નમસ્કાર મિત્રો, આજે ગાંગી અને એના બાબા એમનું રહેઠાણ છોડી અને આ વિક્રમ ભુવાજીના ગામમાં આવ્યા છે. કેમ કે વિક્રમ ભુવાજીના ગામમાં ખૂબ ભારે સંકટ આવ્યું છે અને એમના ગામમાં ક્યાંકથી બે વાદીઓ આવ્યા છે અને તેઓ કામરૂ દેશની વિદ્યા શીખીને આવ્યા છે અને તેઓ એવા પાપ કરવા લાગ્યા છે કે આ ગામમાં જેના પણ ઘરે જઈ અને જે માગે એ આ ગામ લોકોને આપવું પડે છે. અને જો તે આપવામાં સક્ષમ ના હોય અને જો દુબળા ઘરનો હોય અને આપી ના શકે તો તેને આ વાદી ખાલી એટલું જ કહે છે કે આવતીકાલે તારા ઘરે મોતનો ઢોલ વાગશે અને બીજા દિવસની વહેલી સવારે તેના ઘરેથી અર્થી ઉઠે છે. આવી આ વાદીઓની લીલા છે અને તેથી આખું ગામ આમનાથી કંટાળી ગયું છે. પણ હવે તો આ ગામમાં બાબા અને ગાંગી આવી ગયા છે, તેથી હવે આ ગામને આશ્વાસન આપે છે અને પોતે આખી રાત આ ગામમાં પહેરો ભરે છે કે જો એ વાદી આવે તો તેમને પછાડીને મારી નાખવા છે. પણ ત્યારે મિત્રો આખી રાત આ ગાંગી અને એના બાબા તો પહેરો ભરે છે, પણ આખી રાત દરમિયાન ગામમાં કોઈ આવતું નથી. અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે આ બાબા ગાંગીને કહે છે કે ગાંગી, ચાલ હવે આપણે વિક્રમ ભુવાજીના ઘરે જઈએ અને થોડીક વાર આરામ કરીએ. અને આમ આટલું કહી અને આ ગાંગી અને એના બાબા વિક્રમ ભુવાજીના ઘરે આવે છે અને ઘરમાં જઈ અને વિક્રમ ભુવાજી સાથે તેઓ ચા પાણી કરતા હોય છે. અને એવા જ ટાણે ઘટના એવી બને છે કે બહારથી અવાજ આવે છે અને કોઈક ભિક્ષુક બહાર આવ્યો હોય એવું જણાય છે. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે બાબા, તમે અંદર ચા પાણી કરો, બહાર કોઈક આવ્યું છે તો હું હાલ જ આવું છું. આમ કહી અને જેવા આ વિક્રમ ભુવાજી બહાર આવીને જુએ છે તો તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ, કારણ કે તેમના ઘરના આંગણામાં જ આજે આ બંને વાદી આવીને ઊભા છે અને આવીને કહે છે કે હે ભાઈ, અમને ભિક્ષા આપ. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે બોલો ભાઈ, તમારે શું જોઈએ છે? ત્યારે એ વાદી એટલું કહે છે કે અમારે આ તમારું ઝૂંપડું જોઈએ છે અને તમે આ ઘર બાર મૂકી અને અહીંયાથી ચાલ્યા જાઓ. અને ત્યારે આટલી વાત સાંભળી અને વિક્રમ ભુવાજી કહે છે કે તમે ચિંતા નહીં કરો, હું હાલ જ ઘરમાં જઈને આવું છું. આમ કહી અને વિક્રમ ભુવાજી પાછા પોતાના ઝૂંપડામાં આવે છે અને આવી અને આ બાબાને કહે છે કે બાબા, પેલા વાદીઓ તો આજે આપણા આંગણે આવ્યા છે અને આજે તેઓ આ મારું ઝૂંપડું અને મારું રહેઠાણ માગે છે અને તેઓ કહે છે કે તમે આ ગામ છોડીને ચાલ્યા જાઓ અને આ તમારું ઘર બાર અમને આપી દો. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બાબાને ગુસ્સો આવ્યો અને બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો બહાર. અને આમ આટલું કહી અને આ ગાંગી અને એના બાબા પણ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો સામે બે વાદીઓ ઊભા છે અને પોતે એમને એમની વિદ્યા ઉપર ખૂબ જ મોટો ઘમંડ છે અને ફરીથી બોલ્યા કે હે ભાઈ, ચલો હવે આ ઘરમાં જેટલા પણ સભ્યો હોય એટલા બધા બહાર નીકળી જાઓ અને આ ઘરને ખાલી કરી નાખો. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બાબા ગુસ્સા સાથે બોલ્યા કે અને જો આ ઘર ખાલી કરવામાં ના આવે તો? અને ત્યારે આટલી વાત સાંભળતા તો પેલો જે બાજુમાં બીજો વાદી ઊભો હતો એ કહે છે કે તમારે આ ઘર ખાલી ના કરવું હોય તો કાંઈ વાંધો નહીં, આજે અમે અહીંયાથી ચાલ્યા જઈએ છીએ, પરંતુ આવતીકાલે આ ઘરમાંથી તમારામાંથી કોઈ એક સભ્યનું મોત થશે અને આમ એક પછી એક તમારા ઘરમાં સભ્યનું મોત થતું રહેશે અને આપોઆપ આ ગામમાંથી આ ઘર ખાલી થઈ જશે અને અમે આ ઘરમાં રહેવા લાગીશું. અને જો તમે પ્રેમથી આજે આ ઘર આપી દેતા હોય તો અમે તમને જીવનદાન આપીશું, પણ હા, તમારે ત્રણેય જણાએ આ ગામમાં રહેવાનું નહીં, આ ગામ છોડીને ચાલ્યા જવાનું છે. ત્યારે બાબા કહે છે કે આ ઘર છોડી અને અમે ક્યાંય જવાના નથી અને આ ઘર તમને આપવાના પણ નથી અને તમારામાં જો એટલી તાકાત હોય ને તો તમારાથી જે થાય એ કરી નાખો. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વાદી ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે. ત્યારે આટલી વાત સાંભળતા તો આ વિક્રમ ભુવાજી ચિંતામાં પડી ગયા અને કહે છે કે બાબા, હવે મને લાગે છે કે આ ઘરમાંથી કાલે મારી અર્થી નીકળશે, કારણ કે અમારા ગામમાં એક મહિનાની અંદર લગભગ 4 થી 5 વાર આ વાદીઓ માગવા આવ્યા છે અને જેમણે જેમણે પણ એમને ના પાડી છે ને એમના ઘરેથી એમની નનામી ઝૂંપડી છે. માટે હે બાબા, હું તો કહું છું કે આ ગામ છોડી ચાલ્યા જઈએ અને એમને આ ઝૂંપડું આપી દઈએ.
ત્યારે ગાંગી બોલી કે તમે તો આ ઝૂંપડું છોડીને ચાલ્યા જવા માગો છો, પણ આ ઝૂંપડાની રખેવાળ માતા મેલડી તમારા ઘરના ગોખલામાં બેઠી છે, શું એને પણ મૂકીને તમે ચાલ્યા જશો? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ના ના, મારી માતા મેલડીનો કરંડિયો હું સાથે લઈ લઉં છું અને આ ગામ છોડીને ચાલ્યા જઈએ. અને ત્યારે બાબા કહે છે કે વિક્રમ ભુવાજી, આવી કાયરતાવાળી વાતો ના કરો. તમારી મેલડીના ડંકા તો ચારે બાજુ વાગે છે, તો પછી તમને તમારી મેલડી ઉપર વિશ્વાસ નથી? અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે મને તો મારી મેલડી ઉપર પૂરો વિશ્વાસ છે, પણ આ તો માયાવી શક્તિઓથી બનેલા આ વાદીઓ છે અને એમની સામું કોણ લડી શકે? આપણે રહ્યા કાળા માથાના માનવી. અને ત્યારે આ બાબા કહે છે કે વિક્રમ ભુવાજી, તમને કાંઈ નહીં થવા દઉં, અને ભલે આજે એ વાદી એમ કહીને ગયા કે આવતીકાલે આ ઘરમાંથી નનામી નીકળશે, પણ હું બાબા તમને વચન આપું છું કે આ ગામમાં અને આ ઘરમાં હવે કોઈની નનામી હું નહીં ઉપડવા દઉં. અને આમ પછી તો આટલી વાત કરી અને પાછા બધા પોતાના ઓરડામાં જાય છે. અને પછી બાબા પહોંચે છે માતા મેલડી પાસે અને માતા મેલડીના ગોખલે જઈ અને બે હાથ જોડી અને એટલું કહે છે કે હે માં મેલડી, અમને સાચો માર્ગ બતાવજે અને આ આખા ગામને કેવી રીતે આપેલા વાદીઓના સંકટમાંથી બચાવવું ને એનું અમને કાંઈક જ્ઞાન આપજે. અને આમ આ બાબા તો આટલી માતા મેલડીને અરજી કરી રહ્યા છે અને આ બાજુ ગાંગી આખી રાતની જાગેલી હોય છે, તેથી તે આ વિક્રમ ભુવાજીના ઝૂંપડામાં સૂઈ જાય છે. અને ત્યારે સૂતા સૂતા તેના સપનામાં માતા મેલડી આવે છે અને માતા મેલડી આવી અને આ ગાંગી સાથે વાતો કરે છે કે હે બેટા ગાંગી, જાગો છો કે પછી સૂઈ ગયા છો? અને ત્યારે સપનામાં ગાંગી પણ માં મેલડીને વાતો કરે છે કે માડી, અમને ઊંઘ ક્યાંથી આવે? અરે આ ગામ તો જુઓ કેટલું ભારે સંકટમાં ઘેરાયું છે, અને પેલા વાદીઓ તો આજે આ તમારા ઝૂંપડાની માંગ કરી હતી, અને માડી તેઓ એમ પણ કહીને ગયા છે કે આવતીકાલે આ ઘરમાંથી નનામી નીકળશે, તો માં મેલડી હવે તો તારા ભરોસે બેઠા છીએ. અને ત્યારે માં મેલડી એટલું કહે છે કે હે ગાંગી, આ સમગ્ર સંસારમાં હું મેલડી દેવ એવી શક્તિશાળી છું કે કદાચ એ કામરૂ દેશની દરેક વિદ્યાઓ અહીંયા આવી જાય ને તો પણ મારી મેલડી સામું તેનું કાંઈ ના આવે. અને હે ગાંગી, હું મેલડી તને એટલું કહું છું કે આ જે વિદ્યાઓવાળા જે બે વાદી આવ્યા છે ને, તેઓ જેના પણ ઘરે મોતની વાત કરી અને જાય છે ને, પછી તેઓ ગામના સ્મશાનમાં જઈ અને એક ડાબનો ભારો લાવે છે અને પછી તો તેમાં અડદનું એક નાનકડું પૂતળું બનાવે છે અને પછી એ પૂતળાને કામરૂ દેશની વિદ્યાઓથી જડે છે. અને પછી એ પૂતળાને લઈ અને તેઓ અડધી રાત્રે આ ગામમાં આવે છે અને જેના ઘરે તેઓ એમ કહીને ગયા હોય કે આવતીકાલે તારા ઘરેથી નનામી નીકળશે, એના ઘર ઉપર પૂતળું નાખી અને વિદ્યાઓ નાખી અને ચાલ્યા જાય છે. અને આવી રીતે સવારમાં એમની વિદ્યાના કારણે એ ઘરમાં કોઈક સભ્યનું મોત થાય છે. અને ગાંગી આજે રાત્રે પણ તેઓ પાછા આપણા જ ગામના સ્મશાનમાં જશે અને ડાબનો ભારો લઈ અને પછી તેઓ ત્યાં જ વિદ્યાનો પ્રયોગ કરશે. અને પછી અડધી રાત્રે તેઓ પાછા આજે તેઓ વિક્રમ ભુવાજીના ઘરે એ પૂતળાને નાખવા માટે જરૂર આવશે. અને ત્યારે આટલી વાત માં મેલડી ગાંગીને કહે છે. ત્યારે આમ કરતાં કરતાં પછી જ્યારે ગાંગી નિંદ્રામાંથી જાગે છે અને જાગી અને પોતાના બાબાને કહે છે કે બાબા, આ કેવી રીતે માણસોને મારે છે ને એની મને ખબર પડી ગઈ છે અને માતા મેલડીએ મને જણાવી દીધું છે. ત્યારે બાબા કહે છે કે તો બોલ બેટા, એ કેવી રીતે આવી અને આ માણસોને મારે છે? અને ત્યારે ગાંગી એટલું કહે છે કે હે બાબા, તેઓ અડધી રાત્રે સ્મશાનમાં જાય છે અને સ્મશાનમાં અડદનું નાનકડું પૂતળું બનાવે છે અને ડાબનો ભારો લાવી અને તેમાંથી તેઓ પોતાની મેલી વિદ્યાઓ એ પૂતળાની અંદર પૂરે છે. અને પછી એ પૂતળાને જે માણસના ઘરે એમને માણસને મારવાનો હોય છે તેના ઘર ઉપર એ પૂતળું નાખીને ચાલ્યા જાય છે. આવી રીતે તેઓ આ વિદ્યા કરે છે. અને આજે પણ અડધી રાત્રે તેઓ પાછા આપણા જ ગામના સ્મશાનમાં જવાના છે અને એક નાનકડું પૂતળું બનાવી અને આજે તો તેઓ વિક્રમ ભુવાજીના આ ઝૂંપડા ઉપર નાખવા માટે આવવાના છે. ત્યારે બાબા કહે છે, બસ ગાંગી, આટલા સમાચાર આપણા માટે કાફી છે. અને પછી તો આ ગાંગીને બાબા કહે છે કે આજે રાત્રે તારે આ ગામમાં પહેરો ભરવાનો છે અને હું પહોંચીશ સ્મશાનમાં
અને ત્યાં જઈ અને મારે એટલું નિહાળવું છે કે તેઓ કઈ વિદ્યાનો ઉપયોગ કરે છે, અને જો એ વિદ્યા મને ખબર પડી જશે ને પછી તો એમને મારી નાખતા મને વાર નહીં લાગે. અને ત્યારે ગાંગી પણ કહે છે કે કાંઈ વાંધો નહીં બાબા, આ ગામમાં હું પહેરો ભરીશ અને રાત્રે તમે સ્મશાનમાં જજો. અને પછી આમ ગાંગી અને એના બાબા આવી યોજના બનાવે છે. અને પછી જ્યારે રાત પડીને ત્યારે ગાંગી તો એકલી જ આ ગામમાં પહેરો ભરવા લાગી. અને આ બાજુ આ ગાંગીના બાબા ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચે છે સ્મશાનમાં. અને સ્મશાનમાં પહોંચી ઝાડની પાછળ સંતાઈ અને તેઓ આ બંને વાદીઓની આવવાની રાહ જોઈ રહ્યા છે. અને ત્યારે આમ કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે આ બંને વાદીઓ એક ડાભનો ભારો લઈ અને પહોંચે છે સ્મશાનમાં. અને પેલા બંને વાદીઓ આ સ્મશાનમાં આવી ગોળાકાર રેખા બનાવી અને તેમાં બેસી જાય છે. અને પછી તો તેઓ અડદના લોટનું એક પૂતળું બનાવે છે અને પછી એ પૂતળાને મંત્ર જાપથી પોતાના વશમાં કરે છે. અને 1-2 કલાક સુધી તેમની વિદ્યા પૂરી કરી અને પછી તેઓ એ પૂતળાને લઈ અને ચાલતા થાય છે. ત્યારે આ ગાંગીના બાબા સમજી ગયા કે હવે આ બંને વાદીઓ પાછા ગામમાં આવશે અને ગામમાં આવી અને તેઓ આ પૂતળાને વિક્રમ ભુવાજીના ઘર ઉપર નાખી દેશે. એટલા માટે મારે કંઈક કરવું પડશે. અને પછી તો આ વિક્રમ ભુવાજીના ઘર સુધી આ બંને વાદીઓ પહોંચે એ પહેલાં તો બાબા બાજ બની અને પહોંચી જાય છે વિક્રમ ભુવાજીના ઘર ઉપર. અને તેઓ બાજ બની અને પહેલાંથી જ એ ઘરના ઝૂંપડા ઉપર બેસી જાય છે. અને આ બાજુ આ બંને વાદીઓ પણ અડધી રાત્રે પાછા એ અડદના પૂતળાને લઈ અને આ વિક્રમ ભુવાજીના ઘરની પાસે આવે છે. અને ત્યાં આવી અને જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો, આપણો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ અમે તમારા માટે લઈને આવતા રહીએ છીએ. જય માતાજી.